નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સાયલા અને ચૂડા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ધજાળા મુકામે પ્રથમ સરસ્વતી વિદ્યાર્થીનીઓનું અને ઉચ્ચ પદવી લાવનાર માટેનું વિશેષ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો। જ્યારે કાઠી સમાજના મહાનુભાવો દ્વારા જેમાં ડીવાયએસપી, પીઆઈ, આઈપીએસ અધિકારી, કલેક્ટર, મામલતદાર, શિક્ષકો કક્ષાના રહેલ પદવીવાળા તેમજ ઉચ્ચ કક્ષાના સ્નાતક પદવી ધરાવનાર દ્વારા ભાઈ બહેનોને શિક્ષણ અને સમાજલક્ષી માટેનું ઉચ્ચ માર્ગદર્શન આપવામાં આવેલ। તેમજ શ્રેષ્ઠ વક્તા અને મોટિવેશન સ્પીકર એવા શૈલેષ સગપરિયાએ પોતાની આગવી શૈલીમાં સંકલ્પ, મહેનત, સમર્પણ અને સકારાત્મક વિશે વાત કરી હતી, જે વિદ્યાર્થી ભાઈ બહેનોના જીવનમાં ખૂબ ઉપયોગી હતી। મહાનુભાવો દ્વારા વિદ્યાર્થી ભાઈ બહેનોનું સન્માન કરવામાં આવેલ હતું, તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ કાર્યક્રમમાં લોમેવ ધામ મહંત ભરત બાપુ, લીંબડી ધારાસભ્ય કિરીટ સેહરાણા તેમજ સાયલા તથા ચૂડા કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો સહિત ભાઈ બહેનો, વિદ્યાર્થી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ। રિપોર્ટર રાઠોડ વલ્લભભાઈ, લીંબડી। જય લોમબાપુ। લાખો લોકોની શ્રદ્ધા આસ્થાનું આ કેન્દ્ર એટલે ધજાળાની પાવન ભૂમિ લોમેવ ધામ ધજાળા। આપણને ખૂબ ગૌરવ થાય કે વર્ષોની એક વિચાર બિંદુ, વર્ષોની એક રાહ કે સમગ્ર સાયલા અને ચૂડા તાલુકાના તેજસ્વી તારલાઓ માટે, આગળનું ઉજળું ભવિષ્ય માટે આ ભૂમિ ઉપરથી કોઈ તેજસ્વી તારલા આપણા જે સમાજના છે એનું પ્રથમ સન્માન સમારોહ થાય। અને આજે ગૌરવ સાથે કહેવાનું મન થાય કે વિચાર આજે સાર્થક બન્યો છે। ખૂબ જ ઐતિહાસિક રીતે, ભવ્ય રીતે પરમ પૂજ્ય ભરત બાપુના સાનિધ્યમાં સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ ગુજરાતમાંથી એમ લાગે કે આજે ગોતીને મોતી આજે ઠાકરના સાનિધ્યમાં ભેગા થયા છે। શિક્ષણના વિચારકો, ચિંતકો, આ ભૂમિ તો ભજન, આસ્થા, શ્રદ્ધાનું કેન્દ્ર છે। એની વચ્ચે વ્યસન મુક્તિ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ ભરત બાપુ દ્વારા થાય છે। ત્યારે આ ભૂમિ માટે જ્યારે આવું ભવ્ય દિવ્ય આયોજન થયું એ ખરેખર કાઠી ક્ષત્રિય સમાજ માટે એક ઉજળા વારસાનું પ્રતિબિંબ બની રહે અને આવનારા સમયમાં આ પહેલ વર્ષો સુધી ગોંડલમાં જેમ 17 વર્ષથી સન્માન સમારોહ શરૂ છે, ત્યારે પૂજ્ય ભરત બાપુના સાનિધ્યમાં અવિરતપણે આ સરસ આજે ધજાળામાં કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા સાયલા અને ચૂડા તાલુકાનો પ્રથમ સરસ્વતી સન્માન સમારંભ આજે યોજાયો। એમાં બહુ મોટી સંખ્યામાં વડીલોએ, સૌ ભાઈઓ બહેનો, વિદ્યાર્થી મિત્રો અને નવીન જે સર્વિસ ઉપર લાગ્યા એ બધાએ હાજરી આપી। અને એ સાથે જે અમારી ટીમ છે એ એમનો ખૂબ સાથ સહકાર રહ્યો। સરકાર મિત્રો તેમજ વડીલ મિત્રો કે જે ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસ અધિકારી શ્રીઓ આ કાઠી ક્ષત્રિય સમાજના હતા, એમણે ખૂબ હાજરી આપી અને સૌને પ્રોત્સાહિત કર્યા। એ બદલ એમનો પણ ખૂબ આભાર માનું છું। સાથે સાથે મોટિવેશનલ સ્પીકર તરીકે ડૉક્ટર શૈલેષ સગપરિયા સાહેબે પણ હાજરી આપી અને આ તકે સૌ સમાજ સરપંચશ્રીઓ, અધિકારીશ્રીઓ, પદાધિકારીઓશ્રીએ પણ હાજરી આપી અને એ રીતે સૌ વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહિત કર્યા। એ બદલ એ પણ ઓકે। આજરોજ અમે કાઠી ક્ષત્રિય સમાજ ગામ ધજાળામાં સરસ્વતી સન્માન સમારોહ રાખ્યો અને એમાં 10 અને 12ની પરીક્ષાઓમાં પસાર થયેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા। સાથે સાથે આ વિસ્તારના જેટલા પણ અધિકારીઓ અને કર્મચારીઓ છે એમને પણ માન સન્માનિત કર્યા। બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા। પૂજ્ય ભરત બાપુના આશીર્વચનથી અહીંના કેટલાક રીત રિવાજોમાંથી પણ સમાજે વિચારણા સમાજને અપીલ કરી કે કેટલાક ખોટા ખર્ચાઓમાંથી બચત કરવામાં આવે, વિદ્યાર્થીઓને શિક્ષણ પાછળ વધારે ધ્યાન આપવામાં આવે। લોકોએ સ્વીકાર્યું, કેટલાક ગામોએ રીત રિવાજોનો ફેરફાર કરવા માટે પ્રણ લીધા। આશા રાખી કે એમાં પણ સુધારો આવે। ભરત બાપુના અગાઉના પણ